તરફ રાજ્યમાં જે કોઈ પણ હાઈવે હોય છે તેમાં નક્કી અંતર હોય છે કે ત્યારે જ તમે ટોલ ટેક્સ વસૂલી શકો, પરંતુ ગીર સોમનાથમાં 40 કિલોમીટરની અંદર જ 2 ટોલ ટેક્સ બનાવી દેવામાં આવતા સામાજિક અગ્રણી દ્વારા આ મામલે હાઈકોર્ટમાં પીઆઈએલ કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે માત્ર 40 કિલોમીટરનું અંતર છે અને તેમાં પણ 2 ટોલ ટેક્સ લગાવી દેવામાં આવે છે। વર્ષ 2016થી જે કામ ચાલુ છે તે હજુ પણ પૂરું નથી થયું તેવું અરજદાર દ્વારા તેમાં અપીલ કરવામાં આવી છે, અરજ કરવામાં આવી છે અને માહિતી આપવામાં આવી છે। આ બંને ટોલ ટેક્સ 40 કિલોમીટરની અંદર છે તો એનું અંતર યોગ્ય કરવામાં આવે। સાથે સાથે ટોલ ટેક્સ જે છે એ કામ હજી પૂરું નથી થયું, શરૂ કરી દેવામાં આવ્યા છે। એ કામ પૂરું ન થાય ત્યાં સુધી આ ટોલ ટેક્સને બંધ કરવામાં આવે અને અત્યાર સુધી જે 4 મહિનાથી જે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવ્યો છે તમામ વાહન ચાલકોને એમના એકાઉન્ટની અંદર તમામ વાહન ચાલકોને પૈસા પરત કરવામાં આવે। સાથે સાથે નેશનલ હાઈવે ઓથોરિટીની એક એપ્લિકેશન છે રાજમાર્ગ યાત્રા એપ્લિકેશન, આની અંદર પણ આ બંને ટોલ ટેક્સનો ક્યાંય ઉલ્લેખ નથી। અને જો માંગરોળ કે કેશોદથી કોઈ પ્રવાસીઓ કોઈ વાહન ચાલકો જો આવે છે તો એમને પેલા દારી ટોલ ટેક્સ ચૂકવવાનો, ત્યાંથી 24 કિલોમીટર ચાલે એટલે સુંદરપરા આવી જાય અને સુંદરપરાથી પાછું 40 કિલોમીટર ચાલે એટલે વેળવા આવી જાય। એટલે ટૂંકા અંતરની અંદર પણ લોકોને 3 વાર 2 વાર ટોલ ટેક્સ ચૂકવવા પડે છે।